નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। મેઘપર બોરીચીમાં યુવતીની છેડતીના આરોપસર 2 શખ્સની ધરપકડ કરાઈ। મેઘપર બોરીચી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં યુવતીની છેડતી અને મારપીટ કરી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટનામાં ફરિયાદ નોંધાયા બાદ સ્થાનિક પોલીસે 2 આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી લઈ સળિયા પાછળ ધકેલી દીધા છે। જો કે એક આરોપી હજી પકડવાનો બાકી છે। અંજાર પીઆઈ AR ગોહિલે વિગતો આપતા જણાવ્યું હતું કે મેઘપર બોરીચીની સોસાયટીમાં પાણીની બોટલ પરત આપવા આવેલા 3 જણાએ છેડતી કરી મારકૂટ કરવા ઉપરાંત મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ભોગ બનનાર યુવતીએ નોંધાવ્યા બાદ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા। તે દરમિયાન મળેલી બાતમીના આધારે છેડતી અને મારપીટ કરનાર અંતરજાળના શાંતિનગર 2માં રહેતા હરેશ પૂનાભાઈ ગોહિલ અને મેઘપર બોરીચીની સોસાયટીમાં રહેતા કરણ વિનોદભાઈ ભાટિયાને ગણતરીના કલાકોમાં પકડી સળિયા પાછળ ધકેલી દીધા હતા। પકડાયેલા હરેશ પૂનાભાઈ ગોહિલ ગાંધીધામ B ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા જૂના ગુનામાં પણ ભાગેડું હોવાનું જણાવ્યું હતું। છેડતીના ગુનામાં હજી એક આરોપી કીડાણાના કિશન દિલીપભાઈ જાદવને પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું હતું। આ કામગીરીમાં તેમની સાથે PSI BS ચૌધરી અને ટીમ જોડાઈ હતી। ઉલ્લેખનીય છે કે ભૂકંપ બાદ હરણફાળ ગતિએ વિકસેલા મેઘપર બોરીચી વિસ્તારમાં અવારનવાર છેડતી દુષ્કર્મના બનાવો સામે આવતા હોય છે। આ વિસ્તારમાં પોલીસ ચોકી બની છે, પરંતુ સતત બંધ રહેતી હોવાથી અસરદાર સાબિત થતી નથી। ખરેખર એક પોલીસ મથક બને એટલો મોટો વિસ્તાર અત્યારે છે, ત્યારે પોલીસની ધાક રહે તેવી માંગ પણ ઉઠવા પામી છે। દર્શક મિત્રો, આજે તારીખ 7 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।